सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम श्री विभूषितकरा नवनीरदाभा पीतांबरा अरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात् त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवात पित्ते कंठावरो धनविदो स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 कृष्णा हरे
કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ શ્રીમદ્ભાગવતમ પુરાણ તિલકમ યદ્વૈષ્ણવાનાં ધનમ યસ્મિन् પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्य नरः तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्य नरः। श्री सुखदेव जी महाराज की जय। परम कृपाळु परमात्मा भगवान श्री દ્વારિકાધીશના અનુગ્રહથી આજના શુભ દિવસથી રાતડિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે રાતડિયા પરિવાર આયોજિત પુણ્યાત્મા સવાભાઈ હીરાભાઈ રાતડિયા એમના સુપુત્રો પિતૃ મોક્ષ માટેનું આ ભગીરથ આયોજન કર્યું અને આજે એક કાર્ય
આરંભ થયો એટલે કે સફળ થયો. અને સફળતાની આગળ જવું હોય તો અમે એમ કે એ સફળતા પછી કોઈ વસ્તુ હોય તો કઈ સુફળતા. અને સુફળ એને કહેવાય. સફળતામાં અને સુફળતામાં જો આ કથા છે ને કાનનો વિષય છે. હું થોડીક તમારી સાથે આજે આપણી પાસે કલાક જ રહી છે. હું થોડું તમને 1 મિનિટ માટે તમને કહું કે એટલે જેથી કરીને તમને કથામાં આપણે બેસીએ ને તો આપણું બેસવું સુફળ થાય. કથા છે કાનનો વિષય છે, આંખનો વિષય નથી. આંખનો વિષય છે ભગવાનની મૂર્તિના દર્શન કરવા. અને લોકો ઊંધું કરે. દ્વારકા વાળાને મંદિરે જઈને આંખ બંધ કરીને પ્રાર્થના કરે છે. ત્યાં આંખ ખોલી અને ભગવાનના દર્શન કરો. અને કથા છે ને આંખ બંધ કરી કાનને ખોલીને સાંભળો. એટલે સાવધાન થઈને સાંભળજો. ભગવત કથા ગંગા ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થઈ છે. પેલી હરિદ્વારમાં ગંગા ભગવાન નારાયણના ચરણમાંથી પ્રગટ થઈ છે. સાવધાન થઈને સાંભળજો. પેલી ગંગામાં સ્નાન કરવા જવું હોય આપણે તો 4 વસ્તુની જરૂર પડે. પ્રથમ આપણી પાસે સમય હોવો જોઈએ. હરિદ્વારની વાત કરું છું. ત્યાં પણ એક ગંગા છે, ભાગીરથી ગંગા. ભગીરથે જેને પ્રગટ કર્યા હતા. ભાગીરથી ગંગા હરિદ્વાર ઉત્તરાખંડમાં. ત્યાં જવું હોય તો 4 વસ્તુની જરૂર પડે. હજી આ કથા હજી આ તમને થોડુંક કહેતા પહેલા હજી એકવાર કહી દો બધા જેટલા બેઠા એટલા કે આ કથા આંખનો વિષય નથી, કાનનો વિષય છે. આંખ બંધ હશે તો ચાલશે, કાન ખુલ્લા રાખજો તો કથા અંદર ગળશે, તો કલ્યાણ થશે. સમય જોઈએ. બીજી વસ્તુ સંપત્તિ પણ જોઈએ ત્યાં જવું હોય તો. આપણે ઘણી વખત આવ નવરા હોય પણ પૈસા ન હોય તો શું કરવું? ગંગામાં જવા માટે પૈસા જોઈએ, સમય જોઈએ, સંપત્તિ જોઈએ અને સ્વાસ્થ્ય. એટલે કે આપણે સાજા હોવા જોઈએ, નિર્વાહ. ઘણી વખત સમય હોય, સંપત્તિ પણ ભગવાનની દયા હોય, કાળિયા ઠાકરની, પણ માંદા રહેતા હોય તો ઘરના જ કઈ જાતા નહીં. ત્યાં ઠંડી બહુ પડે છે. ગંગાજીનું જળ બરફ જેવું ઠંડુ છે. સ્વાસ્થ્ય પણ જોઈએ. માની લો કે આ 3 વસ્તુ છે. સમય હોય, સંપત્તિ હોય, સ્વાસ્થ્ય પણ આપણે સારું હોય, નરવાઈ હોય શરીરમાં, પણ શ્રદ્ધા ન હોય તો ત્યાં જઈને નાવ છો વિના નથી થતા. શ્રદ્ધા નહીં હોય ગંગાજીમાં કદાચ ગમે એટલી ડૂબકી મારીએ પણ આપણે પલળવાના નથી. શ્રદ્ધા હશે તો પલળશું. અને આ રાતડિયા પરિવાર, આ સવા બાપાના છોકરાએ અહીંયા ભાગીરથી ગંગા જ્યાં ઉતારી, હરિદ્વાર ઉત્તરાખંડમાં ભાગીરથી ગંગા પ્રગટ કરી ભગીરથે. અને અહીંયા પુણ્યાત્મા, હું તો શબ્દ વાપરું, આમાં નથી લખ્યું, આમાં તો સ્વ લખ્યું છે. સ્વર્ગસ્થ સવાભાઈ હીરાભાઈ રાતડિયા. પણ આ લોકોનું સ્થાન સ્વર્ગમાં ન હોય. જેના સંતાનોએ ભાગવત બેસાડે એના પિતા તો વૈકુંઠમાં હોય. સ્વર્ગમાં એને નો હાચવી કે ઇન્દ્ર. તો ભગવદીય કહેવાય, ભક્તો કહેવાય. તો આ સવાભાઈ હીરાભાઈ રાતડિયાના સુપુત્રોએ નનુભાઈ સવાભાઈ રાતડિયા, આનંદભાઈ સવાભાઈ રાતડિયા, ધીરુભાઈ સવાભાઈ રાતડિયા, બાલાભાઈ સવાભાઈ રાતડિયા, નાથાભાઈ સવાભાઈ રાતડિયા, બાઘાભાઈ સવાભાઈ રાતડિયા તથા રાતડિયા પરિવાર એને પિતૃના ઉદ્ધાર માટે થઈ અને આ કથા ગંગાના આયા ઘોડાવડીમાં પ્રગટ કરી. અટાણે નકર નદી નાળા હુકાવાનો સમય છે. અટાણે સુકાઈ જાય કેમ કે ઉનાળો છે. ભર ઉનાળે એને ગંગા પ્રગટ કરી. આ કથા ગંગા છે.
જેમ પેલી ગંગામાં સ્નાન કરવા માટે 4 વસ્તુની જરૂર પડે, એમ આ કથા ગંગામાં સ્નાન કરવા માટે પણ 4 વસ્તુની જરૂર પડે છે. શું? કે શ્રવણ શ્રદ્ધાથી કરવા. ઘણા લોકો અહીંયા ખાલી આવે. શું કામ? કે હાલો ભાઈ અમને આમંત્રણ આપ્યું છે, હાજરી દઈ આવીએ. ભગવાનને એવા લોકોની કઈ જરૂર નથી હાજરી દેવા વાળાની. પરિવારે એકબીજાને હાજરી આપી હોય તો એ લોકોને એકબીજાની જરૂર હોય તો હાજરીમાં હાજરી પુરાઈ જાય. આપણે આપણું કલ્યાણ કરવું હોય તો આપણે અહીંયા શ્રદ્ધા લઈને બેસવું પડશે. અને આ કથા છે એ મનનો વિષય છે, શરીરનો વિષય નથી. કથા મનોયોગ કરીને સાંભળવાનો વિષય છે, મનથી સાંભળો. કથાને મનથી સાંભળવાની છે, મન દઈને સાંભળવાની છે. જેમ આપણે કોકની કુથલી કેમ મન દઈને સાંભળીએ. કુથલી કરતું હોય મારા તારી આપણે નિંદા કે એમને ત્યાં કેટલો રસ પડે છે બધાને. ખૂટે નહીં ઘડીકમાં. બગાસુઈ નો આવે કુથલી નિંદા કરતા હોય ત્યારે. માળા કરવા બેઠા બગાસા શ્રદ્ધા નથી ભગવાનમાં, મન નથી ભગવાનમાં. અને મન ન હોય એટલે પગ દુખે, બગાસા આવે, આળસ આવે. સાંસારિક પ્રાપંચિક વાતોમાં એવા પૂરા છે આપણે. તો ટૂંકમાં આજનો તો મહાત્મ્ય આપણે યથોશક્તિ હું પણ કયો પ્રયત્ન કરીશ બને એટલું ભાગવતજીને ન્યાય દેવાનું છે. આપણે આમાં આનંદ કરવાનો છે, ભગવાનની સાથે રાસે રમવાનો છે, ભગવાનના કીર્તન કરવાના છે, ભગવાનના ધોળ પદ ભજન કીર્તન પણ સાંભળવાના છે, ગાવાના છે. પણ બને એટલો પ્રયત્ન આપણે એવો કરશું કે આ જંગલમાં મંગલ કર્યું છે રાતડિયા પરિવારે. આ ગંગા વહેતી ઘોડાવડીમાં આવી છે. પછી આપણે રાહજીને જોવાનું કે અમને થોડું આમંત્રણ આપ્યું છે. આપણે કોઈ બાતતું હોય, કોઈ ઝઘડો કરતું હોય, ત્યાં કોઈ આપણે દોડીને જોવા જાય તો કોઈ આપણને આમંત્રણ આપે કે હાલો અમે બાતથી જોવા હાલો. વગર આમંત્રણ નથી આપણે કોકના ઝઘડા જોવા વયા જતા. જગ્યા કરીને વયા જાય, માથું મારી પશુ પક્ષી માથા મારી આઘર હતો. કોણ બાંધ્યો? આઘર હતો. તો સાંભળો વહાલા ભાઈઓ બહેનો, અહીંયા ભાગવત કથા ગંગા વહેતી આવી છે. હવે જરા પણ મોડું કર્યા વિના આમાં સ્નાન કરી લેવાનું છે. શ્રદ્ધા. કથા મનનો વિષય છે, કથા કાનનો વિષય છે. આંખ બંધ કરીને સાંભળવી, જેથી કરીને મન આડોળું જાય નહીં. આ મનને ભટકાવનારો કોણ છે? આંખ. બેનોને માર્કેટનો બહુ અનુભવ હોય. માર્કેટમાં જાય ને બેનો, સારી સાડી ઉપર બેનની આંખ પડે ને એટલે ઘરવાળાને 1000 રૂપિયાનું નુકસાન થાય. નજર પડી એટલે મન ત્યાં ગયું ને એટલે ઘરવાળાને કે સાડી લઈ. એટલા માટે છોકરાઓ તમને પણ આંખ જાવે ને નહીં નાખતા. આંખ બગડશે તો મન બગડશે, મન બગડશે તો મન તો બગડશે. યાત્રા આંખથી શરૂ થાય છે અને મનથી પૂરું થાય છે. એટલા માટે ભગવાને આપણને આંખ આપી છે, ભગવાનના દર્શન કરવા માટે, કાન આપ્યા છે હરિની કથા સાંભળવા માટે. અને ભગવાનને હૃદયમાં પ્રવેશવાના 2 જ દ્વાર છે. આપણા હૃદયમાં પ્રવેશ કરવાના 2 દ્વાર, આંખ અને કાન. અને પાપને પણ અંદર પ્રવેશવાના 2 જ દ્વાર છે, આંખ અને કાન. આંખથી ભગવાનના દર્શન કરો તો ભગવાન હૃદયમાં પધારશે. આપણે કોઈ વસ્તુ એકવાર જોઈ લીધી હોય પછી આંખ બંધ હોય ને, વસ્તુ નામ બોલે તો આપણા મનમાં એ વસ્તુ પ્રગટ આપણને દેખાય. ઉદાહરણ તરીકે હું એમ બોલું કે ભાઈ કારેલું, કારેલું બધાના મગજમાં આવી છે. આપણે એકવાર જોયેલું છે એટલે શબ્દની સાથે એનું રૂપ પણ આપણા મગજમાં બેસી જાય. એટલા માટે આંખથી બને એટલો પ્રયત્ન કરવાનો કે હરિના ચરણોના દર્શન કરીએ, હરિના ભક્તોના દર્શન કરીએ, માતા પિતાના ચરણના દર્શન કરીએ, ગુરુના ચરણના દર્શન કરીએ. આંખથી ભગવાનની મૂર્તિને નિરખીએ, જગતને પરખીએ. તો આંખનો વિષય છે. ભગવાનને અંદર આંખનો વિષય જોવું છે, પણ આપણે કેવું જોવું એ આપણા હાથની વાત છે.
આંખને પોડી તો નહીં નખાય બાપુ. આંખ છે જોવું તો પડશે, પણ શું જોવું એ આપણા હાથની વાત છે. એટલા માટે પરમાત્મા પણ હૃદયમાં આંખ દ્વારા પધારે છે અને કાન દ્વારા પણ પરમાત્મા હૃદયમાં પધારે છે. પાપ પણ આ બે જ દરવાજેથી હૃદયમાં પધારે છે. નિંદા સાંભળો એટલે પાપ હૃદયમાં આવે. આંખથી ન જોવાની વસ્તુ જોઈએ એટલે પાપ હૃદયમાં આવે. એટલા માટે બને એટલો પ્રયત્ન કરો આપણા આંખથી અને કાનથી ભગવાનના દર્શન કરવા અને ભગવાનની કથા સાંભળવી. અને આપણે આ 7 દિવસ આપણા મનરૂપી મેલા વસ્ત્રને ધોવાનો આ યજ્ઞ છે. આપણે શું કે સપ્તાહ પારાયણ કે કોઈ જ્ઞાન યજ્ઞની અંદર શું હોય? અગ્નિ હોય. અને અગ્નિની અંદર તમે જે હોમો ને એ બધું બાળીને રાખ કરી નાખે. તો આયા પણ જ્ઞાનનો અગ્નિ પ્રગટ થયો છે. અને આ જ્ઞાન રૂપી અગ્નિની અંદર આપણે આપણા દુર્ગુણોને હોમી દેવા માટે ભેગા થયા છે. આપણે આપણા દુર્ગુણોને અંદર સ્વાહા કરી દેવાના છે. આમ તો બહુ સ્વાહા કરીએ છીએ આપણે. 2 કિલો તલ ઉડાડી દઈએ છીએ. હોમ કરવા બેસે ને હોમતા જાય સ્વાહા વિષ્ણવે નમઃ સ્વાહા એવું હોમીએ કે ત્રાંગડો ખલાસ કરી દે તલનો કરે. ઈ તો બધું બહુ બાળ્યું. હવે આપણા દુર્ગુણોને પણ બાળીએ થોડા. આપણા હૃદયની અંદર બધું છે ને આ જન્મ મેલ છે. દુર્ગુણો મેલ આ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞની અંદર હોમી દેજો. બળીને ભસ્મ થઈ જશે ને મન પવિત્ર થશે. મન પવિત્ર થશે, હૃદય પવિત્ર થશે એટલે તરત જ ભગવાન આપણા હૃદયમાં પધારશે. જ્યાં સુધી આપણા મનમાં આપણા હૃદયમાં પાપ છે ત્યાં સુધી પરમાત્મા નહીં પધારે. એટલું તમે યાદ રાખજો. બહારથી ભલે ગમે એટલા સારા કપડા પહેરીએ, ચાંદલો કરીએ, માળા પહેરીએ, પણ મન મેલું હોય તો માણસને છેતરી શકે, પરમાત્માને નથી છેતરી શકતા. એટલા માટે આપણે ચોખ્ખા થવાનું છે. અને આયા આપણે સ્નાન કેનું કરાવવાનું છે? આપણા પેલી ગંગા છે એ શરીરને ધોવે છે. હરિદ્વારમાં છે એ આપણા શરીરના મેલને ધોવે. અને આ કથા ગંગા છે એ મનના મેલને ધોવે છે. અને પેલી ગંગામાં તમે સ્નાન કરવા જાઓ, આપણે કહીએ ને ગંગામાં પાપ ધોઈ નાખ્યા. ચાલો, સાચી વાત છે. ગંગાજી એટલા બધા પવિત્ર અને શક્તિશાળી છે કે એની અંદર ડૂબકી મારવાથી આપણા બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પણ ગંગાજીએ હજી કોઈને પ્રમાણપત્ર નથી આપ્યું કે તમે અમારામાં ડૂબકી મારી હાલ્યો તમને પ્રમાણપત્ર આપીએ છીએ, સર્ટિફિકેટ, પ્રમાણપત્ર કે લ્યો તમારા બધા પાપ બળી અને ભસ્મ થઈ ગયા. એવું પ્રમાણપત્ર ગંગાજીને કિનારેથી કોઈને મળતું અથવા ગંગાજીએ પણ કોઈને આપ્યું નથી કે તમારા પાપ ધોવાઈ જાય આ પ્રમાણ. પણ આ કથા પ્રમાણ આપે છે. આ સત્સંગ, આ કથારૂપી ગંગાની અંદર જો કોઈ ડૂબકી મારે તો એ પ્રમાણ આપે છે. રામાયણમાં એનું પ્રમાણ લખ્યું છે બાપુ. રામચરિત માનસમાં સંત તુલસીદાસજી મહારાજ પ્રમાણ આપે છે કે કથા ગંગામાં સ્નાન કરવાથી માણસની અંદર પરિવર્તન આવે છે. ગંગાજીથી ઘણા એવા હજી કોઈનામાં હજી પરિવર્તન આવ્યું એવું બહુ જોવા નથી મળતું. ઘણા લોકો ગંગાજીમાં નાહવા જાય છે. હવે તો શોખથી જાય છે. કેમ કે હવે તો ટેકનોલોજીનો યુગ છે, સુવિધાનો સમય છે. ભાવનગરથી કે અમદાવાદથી ટ્રેન ડાયરેક્ટ છે. તો લોકો જાય ગંગાજીમાં સ્નાન કરી હરી-ફરીને વહી આવે છે. પણ આપણે એમાં જોવા નથી મળતું. ઘણી વખત જેવો સુધારો થવો જોઈએ એવો જોવા નથી મળતો. કે ગંગાજીથી આવ્યા પછી રામસાગર હાથમાં લઈ લીધો હોય. નોય લેવાય, ધંધો કરવો પડે, કામે ખાસે જવું પડે, પણ સ્વભાવમાં સુધારો આવવો જોઈએ કે ગંગાજીથી આવ્યા પછી કોઈ વ્યસન હોય તો મુક્ત થાય.
મજ્જન ફલ પેખીય તત્કાલા મજ્જન ફલ પેખી તત્કાલા શ્રી રામ જય રામ મજ્જન ફલ પેખીય તત્કાલા મજ્જન જય રામ કાક હોવું પીક બક મરાલા કામ જય રામ મજ્જન ફલ પેખીય તત્કાલા શ્રી રામ કાક હોવું પીક બકવું મરાલા કાક મજ્જન ફલ પેખી તત્કાલા રામ જય જય ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય મજ્જન ફલ પેખીય તત્કાલા. હે ઋષિઓ, હે સંતો, સાંભળો. આ સત્સંગ રૂપી સરોવરમાં જે કોઈ સ્નાન કરે, ડૂબકી મારે, એનું ફળ તત્કાળ તમે જો, પછી નહીં કે ભાઈ તમને કલાક પછી કે મહિના દિવસ પછી કે એમ નહીં, તત્કાલ. કઈ રીતે? તો કે કાક હોવું પીક. કાક એટલે કાગડો અને પીક એટલે કોયલ. ભાવથી જો કોઈ ગંગાજીની અંદર ડૂબકી મારે અને એનો સ્વભાવ કાગડા જેવો હોય અને ડૂબકી મારીને બહાર નીકળે ને તો કોયલ જેવો થઈ જાય. આ એનું પ્રમાણપત્ર છે. મતલબ જે સાચા ભાવથી ભગવાનની કથા સાંભળશે, સાચા ભાવથી ને શ્રદ્ધાથી, તો એનો કાગડામાંથી કોયલ બનવો એટલે કે જેનો સ્વભાવ કાગડા જેવો હોય. ઘણા માણસો બોલે ને આપણે ગમે નહીં, પણ પછી સહન કરવા પડે, સંબંધે થતા હોય એટલે. પણ આપણે અમુકની વાણી ન ગમે, એવું ભયંકર બોલે ને તો આપણે આમ આગ લગાડી દે. તો એવો કર્કશ વાણી વાળો કોઈ માણસ હોય, મેલી વાણી હોય, જેને કે ને મેલી વાણી કહેવાય. અને અમુક માણસ બોલે પણ એવી પવિત્ર વાણી હોય કે આપણે કહે ને કે એના મોઢામાંથી તો મધ ઝરે છે, એટલે એવું પવિત્ર બોલતો હોય. તો આપણે એમ થાય હજી આ બોલ્યા જ કરે, હજી આ બોલ્યા જ કરે, આપણે એમ સારું લાગે એને. તો જે કર્કશ સ્વભાવ વાળો છે, જેનું વર્તન, જેની વાણી કર્કશ એટલે કે કાગડા જેવી છે, અને જોઈ આ કથા ગંગામાં સાચા ભાવથી ડૂબકી મારે અને ડૂબકી મારીને નીકળે તો એ કોયલ જેવો થઈ જાય. એટલે એની વાણીમાં મીઠાશ આવે. તો તમે સાવધાન થઈને સાંભળજો કે 7 દિવસ કથા સાંભળ્યા પછી જો સુધારો ન આવે તો સમજવાનું કે તમે પલેલા નથી. હા, કાક હોવું પીક. એક આપણે અમારી બાજુ આપણા બાજુ છે, સિમ્બર નામ તમે સાંભળ્યું છે. જગજીવન બાપુનો આશ્રમ છે. જગજીવન બાપુ સિદ્ધ પુરુષ થઈ જાય, યોગી થઈ ગયા. એણે એક ભજન લખ્યું છે અને ભજનમાં લખ્યું છે, પ્રેમે બોલવું રે વચનને, તોલવું રે વાણી, નિર્મળ શબ્દ ઉચ્ચાર. શું લખ્યું? પ્રેમે બોલવું રે વચનને, તોળવું રે વાણી, નિર્મળ શબ્દ ઉચ્ચાર. પ્રેમથી બોલો અને વચનને તોલો. બોલતા પહેલા તમે 10 વાર વિચારો કે હું બોલું છું કેમ છે, બરાબર છે કે એને તોલ કરો. અને વાણી કેવી? તો કે વાણી નિર્મળ શબ્દ.
તમારી વાણી નિર્મળ હોવી જોઈએ. નિર્મળ એટલે કે જે વાણીમાં મેલ ન હોય, મેલી ન હોય, કોકને દુઃખ દેવા વાળી ન હોય. વાણી નિર્મળ શબ્દ ઉચ્ચાર. કારણ આપણે બોલતા નથી આવડતું. આજે આપણે આઈની આપણી ભાષામાં આપણે કેવું હોય તો ઘણા આપણે કહીએ ને કે બોલે બોલે નહીં ને બોળી મારે, એવી કહેવત છે. આ બાજુ એ બાજુ છે, આ બાજુ કહેવત નથી એવી. તો બોલતા પહેલા વિચાર કરો અને જરૂર પડે ત્યાં જ બોલો. વધારાનું બોલોમાં. શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. સંતો વધારે નહીં બોલે. તમારે જોવાનું, મહાપુરુષ છે ને મૂંગા બહુ રહેશે, શાંતિથી ભજન કર્યા કરશે. અને આપણે તો ઘણા પૂછતા નથી ને તોય ઉલળીને પડીએ છીએ એમાં. મને પૂછો, મને બધી ખબર છે. તમારા ઘરમાં તમને કોઈ પૂછતું નથી, તમને આયા અમે શું કામ પૂછીએ? એટલે બોલોમાં કામ સિવાય. આપણે એમ કે મારે મૌન છે, એ દિવસે ઘણા બોલે નહીં, પણ મનમાં એટલું બધું બોલે, એટલું બધું બોલે કે એની કરતા મૌન ન રહેતા હોય તો. હા, ઘણાને મૌનના નિયમ રાખ્યા હોય. ઘણા દર રવિવાર પાળે, કોક એકાદશી પાળે, પણ એ દિવસે આખા ઘરને મૂંગા મોઢે દુઃખી કરે. મેં તો જોયા છે અમુક લોકોને કે મૌન હોય એ દિવસે ઘરવાળાને હેરાન કરે. પાણી પીવું હોય ને પછી હાથે ભરીને પીવાની ટેવ તો ન હોય, બરાબર. ઘણા નબળા પુરુષ હોય ને ઘરમાં હુરા પૂરા હોય. ઘરમાં જે હુરો પૂરો હોય ને નબળો હોય, બહાર હુરો પૂરો હોય મરદ માણસ હોય. આ નહીં, એ બાજુ બધા એવું છે. અહીંયા તો બહુ ભગવાનની દયા. પછી પાણી પીવે ને બાપુ, પછી શું કરે ખબર છે? ઘરમાં એને મૌન હોય. જોકે આપણી પાસે સમય નથી. આ તો તમને આજે હું તમને થોડાક આમ જોઉં ને કે તમને પ્રેમી તો છો, કથા શ્રવણ કરવામાં તમે પ્રેમી છો. પછી મૌન હોય, પછી શું કરે? આમ આવું કીર્તન હોય તો થોડો મૌન રહે, પણ એવું કંઈક એના હાથમાં આવે પાણો કે હાણચી કંઈક, પછી પછાડે. બધા 3 જણા ધોડે. છોકરો કે આને શું જોતું હોય કોને ખબર. હવે બોલે એમાં શું સમજવાનું? કંઈક બોલે તો ખબર પડે ને. તારે પાણી પીવું, તારે ચા પીવી, તું ભૂખ્યો થયો, તારે ટીવી શરૂ કરવું છે. હવે 3 જણા દોડીને આવે, પછી આમ કે એટલે આના કરતા મૌન ન રહેવાય. આખું ઘર દુઃખી થાય. એ મૌન કામનું નહીં. એ તો એ કરતા બોલી લેવું સારું. તો કોઈ પણ જે આ વાણીનું તપ છે એ મૌન છે. મનનું તપ મૌન છે. સોરી, મનનું તપ એ મૌન છે. તમે મનથી મૌન થઈ જાઓ. અને વાણીનું તપ છે સત્ય. વાણીનું તપ સત્ય છે. આપણે ઘણી વખત આપણે જ કહીએ છીએ નાથા બાપા, આપણે એમ કહે કે અમુક સાધુ બોલે ને એમ થાય હો. આપણે બોલીએ તો કેમ નથી થતું? આપણે ખોટા બોલા છે એટલે. આપણે ખોટા બોલા માણસ છે આપણે, એટલે આપણું બોલું નથી થતું. અને સંતો છે, મહાપુરુષો છે, એ વચન સિદ્ધ છે. કોઈ દી એના જીવનમાં ખોટું નથી બોલ્યા. અને કદાચ પણ ખોટું બોલવું પડ્યું હશે તો એમાં કોકની જિંદગી બચાવવાની હોય તો એ ખોટું બોલે. આપણે બોલીએ એમ ન થાય. આપણે બોલીએ તો આપણા છોકરાએ પાણી નથી દેતા, કેમ કે છોકરાને ખબર છે મારા પપ્પાને ખોટા માણસો છે. એટલા માટે સત્યવાદી બનવું વાણીનું તપ છે. આપણે સત્યવાદી બનવું જોઈએ. આપણા જીવનમાં સત્યનો આગ્રહ રાખવાનો છે. એટલા માટે તો આ બધી કથાઓ છે. રાતડિયા પરિવારના પિતૃઓનો ઉદ્ધાર તો ત્યારે જ થઈ ગયો કે જ્યારે આ લોકોએ સંકલ્પ કર્યો કે આપણે આપણા પિતૃનો ઉદ્ધાર કરવો છે અને એના માટે આપણે ભાગવત કથા કરવાની છે. ત્યારે જ રાતડિયા પરિવારને તો જ્યાં ઉદ્ધાર થઈ જ ગયો છે. પણ અટાણે એના નિમિત્તે આપણે જીવતા જીવતા આપણો પણ ઉદ્ધાર કરવાનો છે. આ કથા માત્ર પિતૃઓને તારતી નથી. આ તો કથા જીવતા જીવતા પણ આપણને તારીએ છે. પિતૃ તો ચોક્કસ તરી જાય છે, પણ આપણે પણ એવી રીતે કથા શ્રવણ કરી લો 7 દિવસ કે કદાચ આપણી પાછળ કોઈ ભાગવત કથા કરે કે ન કરે, પણ એવી સાંભળી લ્યો, એવી સાંભળી લ્યો, એવી સાંભળી લ્યો આ કથા કે જીવતા જીવતા મુક્તિનો આનંદ થાય. અને મુક્ત કોણ?
તમે કેને મુક્ત કહેશો? કે જેની પાછળ મરી ગયા પછી પિંડદાન આપે અને તર્પણ કરે અને ગંગાજીમાં એના અસ્થિ વિસર્જન કરે, ગયાજીમાં શ્રાદ્ધ કરે, એની વાંહે કથા કરે, તો નહીં. જેને જીવતા જીવતા મુક્તિનો અનુભવ કર્યો હોય એ જ મુક્ત છે. જ્યાં સુધી આપણે જીવતા જીવતા જ મુક્તિનો અનુભવ નથી કર્યા તો મર્યા પછી ક્યાંથી મુક્ત થશું? જીવતા જીવતા મુક્તિનો અનુભવ. અને કથા આપણને મુક્ત કરે છે. આપણે તો મુક્ત જ છે. એક વસ્તુ એ પણ તમને કહું કે આપણે તો મુક્ત જ છે. આપણે તો અજ્ઞાનને વશ આપણે એમ લાગે છે કે મને કોઈ બાંધ્યો, સંસારે બાંધ્યો, નામ ને તેમને. કોઈ નથી પકડ્યા. આપણે પકડી રાખ્યો સંસારને. આપણે જોઈએ છે આ જગત હાલ્યું જાય છે, કોઈના વિના કાંઈ અટક્યું રહ્યું? રામ આવ્યા ને ગયા, કૃષ્ણ આવ્યા ને વયા ગયા, મોટા મોટા સંતો આવીને વયા ગયા, જગત હાલે જ છે. પણ આપણે અજ્ઞાન વશ એમ થાય કે હું ન હોત તો, હું નહીં હોવ તો, એ તો હું હતો તી, એ તો હું ન ગયો હોત તો, આમ કાંઈ ન થાય. આપણો વેમ છે કે આપણે છે તો બધું છે, આપણે ન હોય તો પછી એના કરતાં પણ સારું છે આ જગતમાં બધું. આપણે એવું છે કે લોકોને મને આમ ને એવું કશું નથી. અજ્ઞાન વર્ષ આપણે આપણી જાતને બાંધી રાખી છે. એક રાજા હતા, રાજા મહાત્માની પાસે ગયા અને મહાત્માને કીધું કે મને મુક્ત કરાવો. એટલે મહાત્માએ કહ્યું કે હું કાલે તારા રાજમહેલમાં આવીને હું તને મુક્ત કરાવીશ. અને એ મહાત્મા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા અને રાજા રાજી રાજી થઈ ગયો કે હા, આજે તો મહાત્મા સદગુરુ પધાર્યા છે, મને મુક્ત કરી દેશે અને મારો ઉદ્ધાર થઈ જશે. એટલે પેલા બાપુ આવ્યા ને મહાત્મા, બાપુએ થાંભલાને બધ ભરી લીધી અને રાજાને રાડે રાડ થઈને કહેવા લાગે, રાજા મને છોડાવો, મને છોડાવો. રાજા કે બાપુ મને છોડાવવા આવ્યા ને બાપુ પોતે કેમ ચોટી ગયા? મને મુક્ત કર રાજા, મને મુક્ત કર, મને મુક્ત કર. રાજા કે બાપુને કોઈ પકડ્યા જ નથી, બાપુએ થાંભલાને પકડ્યો છે. બાપુને કઈ મગજ તો નહીં છટકી ગયો હોય ને, એટલે રાજા જોરથી બોલ્યો, બાપુ તમને કોઈ નથી પકડ્યા, તમે પકડ્યો થાંભલાને, તમે મૂકી ગયો એટલે તમે છૂટા જ છે. બાપુએ થાંભલો મૂકીને રાજાને એ જ કીધું કે તું મુક્ત જ છે, તું ચોટી પડ્યો છે આ ગાદી ઉપર, હું રાજા, હું રાજા. મૂકી દે એટલે તું છૂટો જ છે. કે કાલે કહેતો તો બાપુ મોક્ષ કરાવી દેશો, મુક્તિ કરાવી દેશો. એમ કોઈને મુક્તિ નથી કરાવતું. મુક્ત આપણે થવું પડે છે, પણ અજ્ઞાનને કારણે આપણે બંધનમાં છે. જેવો જ્ઞાન રૂપી પ્રકાશ થાય, આ ભાગવત છે જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન થયું એટલે સંસાર છૂટી જવાનો છે. સંસાર છૂટ્યો એટલે એવું નથી કથામાં આપણે હાથ દી ભાગવત સાંભળીને જ્ઞાન થઈ ગયું એટલે અહીંથી જુનાગઢ વયા જવું. કોઈ ન જાય, ઘર મૂકીને બહાર ન જાય, તાકાત નથી કોઈની. છોકરા ગાળું દે તોય નથી જતા, કથા સાંભળીને જાય. સંસારમાં જ રહીને ભક્તિ કરવાની છે. એટલા માટે ભક્ત ગાય છે, સંસારમાં સરસો રહે ને મન મારે પાસ, સંસારમાં લો પાય નહીં તે જાણ મારો દાસ. અને આ જ વસ્તુ જગતગુરુ શંકરાચાર્ય, આપણા જગતગુરુ શંકરાચાર્ય થઈ ગયા 550-600 વર્ષ પહેલા, જેને 4 મઠની સ્થાપના કરી, 7 પુરીની સ્થાપના કરી, દ્વારકા, અવંતિકા, કાશી, એ 7 પુરીઓ, 4 ધામ. આપણા જગતગુરુ શંકરાચાર્ય એ નો હોત ને તો અટાણે આપણો સનાતન ધર્મ નો હોત. એ સમયમાં અન્ય ધર્મનો બહુ દબદબો હતો. એટલે ખબર પડી ભગવાન શિવને કે આ સનાતન ધર્મનો લોપ થાય રાખશે, એટલે ભગવાન શિવ શંકરાચાર્ય રૂપે પ્રગટ થયા, જન્મ લીધો. એટલે એ શંકરાચાર્યએ ચરપટ પંજરિકા સ્તોત્રમાં લખ્યું છે, શુષ્કે નીરે કહકા સારમ જ્ઞાતે તત્વે કહ સંસાર. નીર સુકાણા પછી ગારો ક્યાંથી? ગારો ક્યાં સુધી છે? જ્યાં સુધી પાણી ભળેલું છે ત્યાં સુધી ગારો. જેવું ધીમે 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 પાણી સુકાઈ ગયું એટલે ધૂળ. એમ સંસાર ક્યાં સુધી છે? તો કે અજ્ઞાન છે ત્યાં સુધી. જ્ઞાતે તત્વે કહ સંસાર. અજ્ઞાન વશ આપણે સંસાર દેખાય છે, અજ્ઞાન વશ આપણે એમ લાગે છે કે હું સંસારમાં છું. પણ જ્ઞાન થઈ જાય તો તમને ખ્યાલ આવી જાય કે સંસાર છે જ નહીં.
અટાણે તો એટલી બધી ઊંડી વાતોમાં નથી જવાનું આપણે, પણ આ બધું આપણે મહાપુરુષોની વાણી જ્યારે સાંભળીએ ને ત્યારે આપણે એમ થાય કે સાચી વાત છે. અજ્ઞાનને કારણે એમ છે મારા 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 કોઈ નથી આપણું. બધા પ્રારબ્ધ અને કર્મ અનુસાર જન્મ લઈને આવ્યા છે, કર્મ અનુસાર સુખ દુઃખ વગેરે ભોગવશે, અમુક ઉંમર થશે મરી જશે. કોઈ છે જ નહીં, ખાલી દેખાય છે. આજે અમુક વર્ષ પહેલા આપણે નહોતા, અમુક જન્મ થયો એટલે અમુક વર્ષથી આપણે છે, અને હજી જ્યાં સુધી આયુષ્ય બાકી છે ત્યાં સુધી આપણે છે, પછી નથી. પછી સ્વર્ગ લખી નાખશે છોકરા, સ્વર્ગસ્થ અમારા બાપા ફલાણા 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 એટલા વર્ષથી આ દેવ થઈ ગયા. મતલબ જે દેખાય છે કાંઈ છે નહીં. આપણે એક વખત નથી, અહીંયા જેટલા પણ બેઠા છે એમાંથી એક વખત કોઈ સાબિત નથી. એટલા માટે સંતો સાવધાન રહે છે, સતત હરિનું નામ લે છે, ભજન કરે છે. એટલા માટે આ કથા ગંગામાં સ્નાન કરીને આપણે પવિત્ર થવાનું છે. આમાંથી પ્રમાણપત્ર મળે છે. કાક હોવ પિક બકવું મરાલા. બક એટલે બગલો અને મરાલ એટલે હંસ. જો કોઈ બગલા જેવો દાંભી માણસ હશે, બગલો છે ને, બગલા દંભ એટલે દંભ કેને કહેવાય? આપણે નથી ને એવા દેખાડવાની કોશિશ કરીએ છીએ કે હું તો ભગત છું. અમે તો કોઈ દી કોઈને હારે માથાકૂટ ન કરી. કોણે પૂછ્યું તમને કે તમે ભગત છો એમ? હું કામ તમે કહો છો જગતને કે હું ભગત છું એમ? તમને કોઈ પૂછ્યું? સામેથી કીધે રાખી અમે તો ભગત હો બેન, અમે તો ભગત હો ભાઈ. કોણ પૂછે છે તમને? કોઈ નથી પૂછતું. આપણે જગતમાં જાહેર થવા માંગીએ છીએ કે લોકો મને ભગત તરીકે ઓળખે, મને હું તો સારો માણસ. આપણે સીધા ને સરળ, આપણે કોઈની સાથે કોઈ દિવસ માથાકૂટ ન કરીએ. આપણે આપણી એડવર્ટાઇઝ કરીએ છીએ. લોકોમાં નથી એવા દેખાવાની કોશિશ કરવી દંભ છે. હકીકતે આપણે સારા નથી પણ સારા દેખાવાની કોશિશ કરીએ છીએ કે લોકો મને સારો માને. એ દંભ છે. હવે એવો દંભ માણસ છે, એવો દંભી છે, એ કોઈ દિવસ ભગવાનની ભક્તિ કરી શકતો નથી ને ભગવાન એને કોઈ દિવસ મળતા નથી. બગલો તમને ખબર હોય કદાચ, આ બાજુ છે બગલા? આપણે આ બાજુ બગલા છે? અચ્છા, અમારો દરિયા કિનારો છે, ત્યાં બગલા જ રહે છે. એકલા દરિયામાં ઉભા હોય બગલા, છીછરા પાણીમાં હોય. બગલા હોય છીછરા પાણીમાં જ ઉભા હોય, કેમ કે એના વિચાર છે ને બધા છીછરા હોય, હલકા વિચાર હોય. હું ઘણી વખત કહું છું, ઘણી વખત કથા પૂરતી જ નહીં, ભગવાનની કૃપાથી કથા હોય ત્યારે તમે કથાના માધ્યમથી કહે છે, પણ ભગવાનની એવી કૃપા છે કાંઈક ને કંઈક કાયમ અમારે સત્સંગ થતો રહે છે. એ જ સાચું જીવન છે કે કથા પૂરતી તો રહેશે 7 દિવસ, આપણે આનંદ જ કરવાનો છે, પણ કથા પછી પણ આપણા જીવનમાં સત્સંગ રહેવો જોઈએ. પણ ક્યારે રહે? તમે ધ્યાનથી સાંભળશો તો યાદ રહેશે, નહીં તો નહીં યાદ રહે. અમારે અહીંયા દરિયા કિનારો છીછરા પાણીમાં ગારામાં ઉભો હોય, ખારા પાણીમાં, પછી એક પગ આમ ઊભો રાખ્યો હોય, આમ રાખ્યો, એક પગે ઊભો હોય, એની પાસે એક માછલું આવે. ગારાના માછલા અલગ હોય, પાસે ગારામાં રહે માછલા, પગે લાગે તો બીજું માછલું આવે, એ પગે લાગે. એટલે એક માછલાને આખે આખું આમ ચાંચથી પકડીને ગળી જાય અને પાછો એક પગ ઊંચો કરી લે. તો બીજું માછલું પૂછે કે બાપુ, આ અમારા એક પરિવારનો એક સભ્ય હતો, આગળ તમે એને આશીર્વાદ આપ્યા, ક્યાં ગયા? તો કે એ તો મારા ધામમાં વયા ગયા, અને મારા ધામમાં ગયા પછી કોઈ દે આવાગમન રહેતું નથી. આ દંભ છે. એમ ઘણા આમ હાથ રાખીને બેઠા હોય, માળા પહેરીને બેઠા હોય. એનો વિરોધ નથી કરતો, માળા પહેરવી જ જોઈએ, આપણે હિન્દુ છે, ચોટી રાખવી જ જોઈએ, એવું નથી બ્રાહ્મણ જ રાખે, ચાંદલો કરવો જ જોઈએ. આપણે હિન્દુ છે, આપણા નિશાનો છે ઓળખના, હિન્દુને ઓળખના નિશાન છે બધા, કે હિન્દુના દીકરાના કપાળે ચાંદલો, અને જેના કપાળે ચાંદલો હોય ને એનું નસીબ ચમકે છે. એ ભક્તની નિશાન. તમારા કપાળે ચાંદલો હોય ને તમે કદાચ બીજા રાજ્યમાં ગયા હોય ને તો લોકો તમારું સન્માન કરશે. ચાંદલામાં એટલી તાકાત છે. શા માટે? કે લોકોને ખબર પડે છે આ કોઈ ભગત છે એમ. તો અટાણે આપણે આ બધું કઈ ગમતું નથી. પૈસા આપીને ફાટેલા લુગડા લાવીને પહેરે છે લોકો. પેલાના સમયમાં ફાટેલા પહેરતા, એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે ફાટેલું વસ્ત્ર અપશુકન છે.
અટાણે 500,000 રૂપિયા આપીને પેન્ટ ને શર્ટ ને ફાટેલા લાવીને પહેરે છે બાપુ. ગોઠણ દેખાતા હોય ને પગની હાઠીકા જેવી નળિયું દેખાતી હોય ને. હે ભગવાન, શું કામ આ બધું થાય? સત્સંગનો અભાવ છે. સત્સંગમાં સાંભળે તો ખબર પડે ને કે આ ફાટેલા વસ્ત્ર પહેરવાથી આપણી ઉપર દેવનો દોષ થાય છે, આપણા નસીબ, આપણી કુંડળી નબળી પડી જાય છે, આપણે દરિદ્ર થઈ જાય છે. ને પહેલાના આપણા વડીલો હતા, વસ્ત્ર ફાટી ગયું હોય તો રફું કરી નાખે, થીગડું મૂકે માથે, થીગડું ને એને ફરતા ટાંકા લે, ફાટેલું ન પહેરવા દે. તો આ કથાના માધ્યમથી આપણે આપણા જીવનને સુધારવાનું છે. આપણું જીવન બગલા જેવું દંભિક હોય અને જો એમાં કોઈ સત્સંગ રૂપી સરોવરમાં ડૂબકી મારે અને બહાર નીકળે તો હંસ બની જાય. અને હંસ કેવો છે? તો કે સાચા મોતીનો ચારો ચરનારો છે. હંસનો ખોરાક સાચા મોતી. તો આપણું જીવન હંસ જેવું થશે, પછી આપણે સાચા મોતી ચરવાની ટેવ પડી જશે. સાચા મોતી એટલે હરિનું નામ, નામરૂપી મોતી લેવા, મોતી ખાવા ગમશે. હરિનું નામ લેવું પડશે. આ કળિયુગ છે, અન્ય કોઈ વસ્તુ નહીં. તારે આ કથાના માધ્યમથી કીર્તન થાય છે, હરિનામનું કીર્તન થશે 7 દિવસ સુધી. અને કળિયુગની અંદર કથા ને કીર્તન આ 2 વસ્તુ તારનારી છે. કીર્તનના માધ્યમથી કથા થાય, કથાના માધ્યમથી કીર્તન થાય છે. એટલા માટે કથાનો મહાત્મ્યનો શરૂઆત કરતા પહેલા વળી એક વખત પાછો કહી દઉં, કથા મનથી સાંભળજો. કથા મનનો વિષય છે, તનનો વિષય નથી. શા માટે? ઘણી વખત આપણું તન એટલે કે શરીર અહીંયા બેઠું હોય, મન તો બહાર આટા મારતું હોય. તો કથામાં તમે બેઠા છો પણ તમારું મન આયા નથી, એટલે કથા તમારામાં બેસતી નથી. આપણે કથામાં બેઠા છે પણ કથા આપણામાં નથી બેસતી, કારણ કે આપણું મન નથી કથામાં. એટલા માટે કથામાં મનને પકડીને રાખો, આડોવળું ક્યાંય જવા દેવામાં. કેમ કે મન એટલું બધું સતેજ છે કે ઘડીકમાં તો ક્યાંથી ક્યાં પહોંચી જાય. વાયુ કરતાં પણ તેજ છે. મનની ગતિ બહુ ફાસ્ટ છે. ક્યાંથી ક્યાં પહોંચી જાય ઘડીકમાં. વાયુને પણ પહોંચતા વાર લાગે, મન તરત પહોંચી જાય છે. અને જો સત્સંગનો આધાર નહીં હોય ને મનને, તો મન સારી જગ્યા ઉપર કોઈ દી જાતું જ નથી. એ પણ યાદ રાખજો. મનનો નિયમ છે, એ હલકી વસ્તુ તરફ જ દોડે. જેમ પાણી ઢાળ હોય ત્યાં દોડે, પાણીનો સ્વભાવ છે, જ્યાં ઢાળ હોય ને ત્યાં દોડે છે પાણી. એમ મનનો સ્વભાવ છે, જ્યાં દુર્ગુણ હોય ને ત્યાં જાય છે. એટલા માટે કથાના માધ્યમથી આપણે આપણા મનને મનોજય કરીએ, આપણે જીતીએ આપણા મનને. અને આ જગતમાં એ જ તપસ્વી કોઈ સુખી નથી, રાજાય સુખી નથી. આ જગતમાં સુખી હોય તો હું નથી કહેતો. કબીર એમ કહે છે કે આ જગતમાં સુખી કોણ? તો કે એ જ સુખી છે કે જેણે પોતાના મનને જીતી લીધું છે. તો આપણે આ મનોજય કરવાનો અવસર મળ્યો છે. કથાના માધ્યમથી આપણે આપણા મનની ઉપર વિજય મેળવશું. હવે અહીંથી તમે કથામાંથી ઊભા થાવ એટલે મનની ઈચ્છા થાય, હાલો નાસ્તો કરી લે. મન છે બધું માગે, દઈ દેવાનું. અને જ્યારે માગે ત્યારે તો દેવાનું જ નહીં. બધાને નિયમ, બધાને અનુભવ થતો હશે. જેના બાળકો હોય ને, વસ્તુ માગે એ ભેગી તમે કોઈ દિવસ નહીં લઈ દેતા, નકર બાળક બગડશે. માગે એ દિવસે તો નહીં જ લઈ દેવાની, બીજા દિવસે લાવીને આપો તમે બાળકને. એ મન જ્યારે કંઈક માગે ને ત્યારે નહીં દેવાનું. આ ઉપવાસ, આ વ્રત, આ એકટાણા, આ બાળપણથી બહેનો તો રહે છે. દીકરીઓ નાની હોય ત્યારથી મોળાકાત ને ફૂલ કાંજળી ને કેટલા વ્રત રહે. એક સાધનાની એક સાધનાનું પગથિયું છે, બાળપણથી ચડે છે. એમ મોટા થયા પછી આ બધા વ્રત પાળવાના છે. એકાદશી રે, પૂનમ, કોઈ શનિવાર રે, કોઈ સોમવાર, કોઈ મંગળ, બુધ, ગુરુ, બધા વાર ભગવાનના છે. તો શા માટે આપણે આ ટેવ પાડવાની છે? કે આપણે મનની ઉપર વિજય મેળવી શકીએ. અને જેણે મનની ઉપર વિજય નથી મેળવ્યો એના જેવો કોઈ દુઃખી નથી. જેને મનની ઉપર વિજય મેળવ્યો છે એના જેવો કોઈ સુખી નથી. તો મનનો વિજય કરવા માટેની આ કથા છે. મનોજય કરીને કથા સાંભળજો, સાવધાન થઈને કથા સાંભળજો. સાવધાન તયા શૃણુહુ, ભાગવતમાં લખ્યું છું. સાવધાન થઈને સાંભળજો. ભલે થોડીક વાર પણ સાંભળો. 1 મિનિટ કેમ નથી સાંભળતા?
અને એ તમને હું કહી દઉં કે આપણે કથા 3-3 કલાક કાલથી શરૂ થાય, 9 થી 12, 3 થી 6, એમાંથી આપણે સાંભળ્યું હોય 2 થી 3 મિનિટ જ, બાકી આપણે યાદ નથી રહેતું. કેમ કે આપણે ગ્રહસ્થી છે. આપણે ગૃહસ્થાશ્રમની અંદર નાના પ્રકારની ચિંતાઓ હોય છે. રામાયણમાં લખ્યું છે, ગ્રહ કારજ નાના જંજાલા, દુર્ગમ તે અતિ શૈલ બિસાલા. ગ્રહ કારજ નાની જંજાળ છે. આ સંસાર, આ ગ્રહસ્થાશ્રમ એક જંજાળથી ભરેલો છે. દરિયા કિનારે કોઈ સ્નાન કરવા જાય અને પછી વાટ જોઈ કે એક મોજો આવે ને પછી નાઈ લો, તો બીજો મોજો આવે, ત્રીજો મોજો. એ વાટે રહ્યો તો આખી જિંદગી વી જાય. કોઈ દી દરિયો શાંત ન રહે. એમાં સંસારી કોઈ દી કોઈને એક ધારા સુખી રહેવા જ નથી દેતા. માટે મોકો મળે એટલે નાઈ લ્યો. ટૂંકમાં મોકો મળે એટલે સત્સંગ સાંભળી લ્યો, આપણું કલ્યાણ કરી લે. તો કથા મનથી સાંભળજો, ભલે થોડી વાર પણ મન દઈને સાંભળો. કે એકવાર કાંઈક ભગવત કથા વિશે તમે જે કાંઈ સાંભળ્યું છે એ તમને હૃદયસ્થ થઈ જાય. એ મરીએ ત્યાં સુધી ભૂલાય નહીં. કાંઈક એવો પ્રસંગ યાદ કરી લેવાનો. આજે ઘણા લોકો હશે આમાં કે જેને 50-50, 60-60 વર્ષથી સત્યનારાયણની કથા આમાં સાંભળવાવાળા બેઠા. અમુક મૂર્તિ આમાં બેસી 70-75ની, આમાંય 60-70ની મૂર્તિઓ અમુક માતાજીઓ છે કે એની ઉંમર 70ની આસપાસ છે. તો આપણે સત્યનારાયણની કથા સમજતા શીખ્યા ત્યારથી સાંભળીએ છીએ ને, જ્યારથી નાના છે ત્યારથી. પ્રસાદ આટું થઈને તો આપણે કેટલી અટાણે તો પ્રસાદનો મહિમા નથી. છોકરાને દે તોય નથી ખાતા. બબલા ખાતા શીખ્યા ને, ઘી વાળું ખાવું છોકરાઓને ગમતું નથી. તો 70 વર્ષથી અમુક લોકો કથા સાંભળે, કોઈ 20 વર્ષથી, કોઈ 30 વર્ષથી. આમાં કોઈ યુવાનો બેઠા છે, બહેનો ભાઈઓ, તો કોઈ 15 વર્ષથી સાંભળતા છે. આપણે કથાનો પ્રસાદ લેવા જાય, કથાએ શરૂ હોય, દાદાએ વાંચતા હોય, આપણે સાંભળતા હોય. પણ હજી હું ઘણાને પૂછું કે કઠિયારો કેટલામાં અધ્યાયમાં, તો કે એ તો નથી ખબર દાદા, નકર 5 જ અધ્યાય છે એમાં. પણ કઠિયારો કેટલામાં અધ્યાયમાં છે, ગરીબ બ્રાહ્મણ કેટલા અધ્યાયમાં છે, સાધુવાણીઓ કેટલામાં અધ્યાયમાં છે, કોઈને ખબર નથી. કારણ કે કથામાં બેસ્યા છે પણ મન કથામાં નથી. કથા દાદા કથા કરતા હોય અને આપણે કોકની કુથલી કરતા હોય. માટે સાવધાન તયા શૃણુ. આ 7 દિવસનો અવસર મળ્યો છે, કોને ખબર આ 7 દિવસ પછી પાછો આવો અવસર ક્યારે પ્રગટ થાય. આમ આપણે મોબાઈલમાં તમે ધારો એને સાંભળી શકો કથા તમે, પણ એ નિષ્પ્રાણ થઈ જાય છે. અમે સાંભળતા હોય છે, અમે અભ્યાસ જ કરીએ છીએ, પૂર્ણ નથી, બસ શીખતા રહે છે કોઈને સાંભળીને. મહાપુરુષોને જે જગતને સુધારવા માટે થઈને પ્રયત્ન કરે, રાત દિવસ જાગૃત, એવા લોકોને અમે સાંભળીએ છીએ અને એને સાંભળીને અમે સુધર્યા છે. પણ જ્યારે રૂબરૂ હોય છે ત્યારે એનો પ્રભાવ કંઈક બહુ હોય છે. તો અટાણે ભગવાન રૂબરૂ છે, આ પોથીના રૂપમાં સાક્ષાત આપણી બધાની વચ્ચે દ્વારકાધીશ બિરાજમાન છે. આ ભગવાનનો અક્ષર વિગ્રહ છે. અક્ષર સ્વરૂપે અંદર ભગવાન સમાયેલા છે. જ્યારે ભગવાન સ્વધામ ગયા ને ત્યારે પોતાનું તેજ આ ભાગવતજીની અંદર પધરાવી દીધું છે ભગવાને. જેમ કોઈ વડીલ પોતાના પ્રાણ છોડે ત્યારે પોતાના બાળ બચ્ચાને કેમ બધું લખી કારવીને હોપી દે કે આ એટલું તારું, એટલું તારું, એટલું તારું, છોકરા સુખી થઈ જાય. એમ ભગવાન પોતાનું તેજ, ત્યારે ભક્તોએ કીધું પ્રભુ અમે કેના આશરે રહેશું? ત્યારે ભગવાને કીધું કે હું મારું તેજ આ ભાગવતજીની અંદર પધરાવું છું. અને એના આશરે આજે સંતો ને ભક્તો જીવે છે, ભાગવતને આશરે. તો આપણે આ 7 દિવસ આ ભગવાન બિરાજમાન થયા છે. પણ 7 દિવસમાં ભગવાનની સાથે એવા સંબંધ બનાવી લ્યો કે આપણા 71 જન્મ સુધી ભગવાનના સંબંધો જળવાઈ રહે. આપણે નથી ઘણી વખત કોઈ 1 કલાક માટે જ ભેગો થાય, 20-30 વર્ષથી 30-30 વર્ષથી કોઈ દી આંખ નહીં ઓળખાણ ન હોય, પણ 1 કલાકની મુલાકાત થઈ જાય ને તો એમ થાય કે ઓહ, જુગો જુગથી આપણે તો ઓળખીએ છીએ. એ માની સાથે ઓળખાણ કર્યા જેવી છે. બીજી બધી ઓળખાણ ને બધા સરનામા લેવા કરતા આનું એક સરનામું પાકું કરી નાખો. આ તમને એક ઓળખી જશે ને એટલે આખું જગત તમને ઓળખશે. એટલે સંબંધ મિત્રતા બનાવો હોય કનૈયાને બનાવવા જેવા છે. બીજા બધા સંબંધો ક્ષણિક છે. બીજા બધા સંબંધો શરીરને આધીન છે. પતિ પત્ની ક્યાં સુધી? બે જીવે ત્યાં સુધી પતિ પત્ની. મિત્ર ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. પિતા પુત્ર ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. દુશ્મન મિત્ર ક્યાં સુધી? બધું ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. પણ શરીર છૂટ્યા પછી જે પણ સંબંધ હારે આવવાના છે એ કોના? તો કે કૃષ્ણના. એ તો મેર્યા પછી હારે આવે.
જીવતાય સંબંધ અને મર્યા પછી જેનો સારે જે સંબંધ નિભાવે છે એ કનૈયો. માટે એના મિત્ર બની જાઓ, એના સખા બનો. એટલા માટે એક શ્લોક છે આપણા શાસ્ત્રોમાં કે ભગવાનની હારે કોઈ પણ સંબંધ જોડો, કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો. તમેવ માતા ચ પિતા ત્વમેવ. કાં તો ભગવાનને તમારા માતા પિતા બનાવો. ભક્ત શું કહે છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. હે પ્રભુ, તમે મારા માતા પિતા છો. તમેવ બંધુ, તમે મારા ભાઈ છો. ચ સખા ત્વમેવ, તમે મારા મિત્ર છો. તમેવ સર્વમ મમ દેવ દેવ. હે નારાયણ, તમે સર્વસ્વ મારા છો. મમ દેવ, તમે મારા દેવ છો. એટલે ભગવાનની સાથે કોઈ પણ રીતે સંબંધ જોડો. અરે ભગવાન તો સંબંધ જોડાવા માટે તૈયાર છે, પણ આપણે સંબંધ જોડવા નથી. ભગવાન તો દીકરો બનવાય તૈયાર છે. તમે વસુદેવ દેવકી બનો, કૌશલ્યા ને દશરથ બનો, તો ભગવાન તમારો દીકરો થઈને આવવા તૈયાર છે. બ્રહ્મ બાળક બની દીકરો થઈને આવવા તૈયાર છે, પણ કોઈ વસુદેવ ને દેવકી બનો તો કૃષ્ણ બનીને આવવા તૈયાર છે. ભગવાન કે કોઈ પણ રીતે મારી સાથે સંબંધ જોડો. ભગવાન તો પ્રેમથી તો મળે છે, પણ જેને દુશ્મની કરી એ તરી ગયા છે. રાવણે ભગવાનની સાથે શત્રુભાવ રાખી યુદ્ધમાં લડી અને વીરગતિને પામ્યો, ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. કંસ, શિશુપાળ, દંતવક્ત્ર આદિ ભગવાનની સાથે શત્રુતા રાખી અને ભગવાનની સાથે યુદ્ધ કરી અને મૃત્યુ પામ્યા ને તર્યા છે. તો ભગવાનની સાથે વેરભાવ રાખનારા તરી જાય છે, તો ભગવાનની સાથે પ્રેમ ભાવ રાખનારા કામ શા માટે ન તરે? પણ આપણો પ્રેમ ખોટો છે. આપણે સ્વાર્થના પ્રેમ રાખવા વાળા છે. એટલે આપણે એમ કે ભગવાન, લોકો સંસારીને હારે સ્વાર્થના સંબંધો રાખીને જેમ સંસારીને છેતરી લે એમ ભગવાનને છેતરી લે નહીં. આની છેતરાય. આની સાથે સ્વાર્થના સંબંધ રાખોમાં આપણે અટાણે એવા સંબંધો થઈ જાય ને આપણે ક્યારે પ્રભુને યાદ કરીએ છીએ? જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરે. આ સ્વાર્થનો સંબંધ થયો ને. પછી છોકરાને પરીક્ષા હોય ત્યારે હે ભગવાન, હે કૃષ્ણ, હે કુળદેવી માં, મારા છોકરાને પાસ કરી દેજે ધોરણ 10 બોર્ડની. બરાબર હાલે છે બોર્ડની પરીક્ષા. 10+2 12 12માં જાય. પછી ડિગ્રી માટે FY SY BY એટલે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર 3 વર્ષ કોલેજના. પછી એના માટે ડિગ્રી, ત્યાંથી BEd, MA BEd, કોઈ BBA BCA MBA MCA ડિગ્રીઓ માટે. તો ભગવાન એવો છેતરામણા થોડા છે, છેતરાઈ જાય. એ તો બહુ હોશિયાર છે કે બેટા સારું સારું ખાઈ જાય ત્યારે તું યાદ નથી કરતો. નાટાણે પાસ થવા માટે તું મારી સ્તુતિ કરે છે, મારી પ્રાર્થના કરે છે, એમ ભગવાન નથી મદદ કરતા. પણ ભગવાનની સાથે પ્રેમના સંબંધ રાખો, સ્વાર્થના નહીં. તો ભગવાન તો આપણી સાથે છે જ, પણ આપણે દેખાતો નથી માયાના કારણે. સમય મળે તો આપણે એ સત્સંગ આગળ કરશું કે ભગવાન તો આપણી સાથે ઓતપ્રોત છે. જો આમાંથી બ્રહ્મ નીકળી જાય, શિવ નીકળી જાય તો આ શવ રહી જાય. શવ એટલે મળદું. પણ આપણે આ બધા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મદ મત્સરના પડદા પીડ્યા છે. એટલે હામો હોવા છતાં પણ દેખાતો નથી. અને પાછા પૂછીએ ભગવાન ક્યાં હશે, ભગવાન કેવો હશે, ભગવાન ક્યાં રહેતો હશે, ભગવાન કોને મળ્યો હશે, ભગવાનને કોને જોયા હશે? આપણું અજ્ઞાન બોલે છે. આ તો એવી વાત થઈ કે બે માછલી પાણીમાં વાત કરે છે કે પાણી કેવું હશે. હવે એને કેમ સમજાવી બે માછલીને કે તું જેમાં રહીશ એ જ જળમાં, એ જળ છે જેનું તું વર્ણન કરીશ કે જળ કેવું હશે. એમ આપણે જેની અંદર રહે ને પાછા પૂછીએ ભગવાન ક્યાં હશે, ભગવાન કેવા હશે? કારણ અજ્ઞાન. અજ્ઞાનવશ આપણે ઈશ્વર દેખાતા નથી. મોહ અને માયાના આવરણ પડ્યા છે આપણી આગળ, પ્રભુ નથી દેખાતા. તો આ બધા મોહ માયામાંથી મુક્ત થવા, કામ, ક્રોધ અને લોભમાંથી મુક્ત થવા
અજ્ઞાન અંધકારમાંથી મુક્ત થવા અને જ્ઞાનનો પ્રકાશ પ્રગટ કરાવનાર આ ભાગવત કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરવાનું છે 7 દિવસ સુધી. 7 દિવસ અવિરત ભગવાનની કથા ગંગા અહીંથી વહેતી રહેશે. આવો આપણે મહાત્મયમાં પ્રવેશ કરીએ, યથોશક્તિ ભગવાનના મહાત્મયનું વર્ણન કરીએ. પછી તો આવતીકાલથી નિયમિત 3 કલાક સવારે 3 કલાક બપોરે કથા રહેશે. પણ આપણે થોડી વાર મહાત્મયની અંદર પ્રવેશ કરીએ, મહાત્મયના દર્શન કરીએ. શ્રીમદ ભાગવતજીના મહાત્મયના 6 અધ્યાય છે. ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણમાં વર્ણન કર્યું છે. ભાગવતની કથાનું માધ્યમ પદ્મ પુરાણમાં આપ્યું છે. પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયમાં ભાગવતની મહાનતા બતાડી છે. એનો મતલબ કેવો થયો કે ભાગવત પોતે પોતાના વખાણ નથી કરતો. જે મહાન માણસ હોય ને પોતાના મોઢે પોતાના વખાણ ન કરે કે અમે તો બહુ સરળ છે, અમે તો બહુ તરલ છે. મોટો માણસ હોય એ કોઈ દિવસ એના વખાણ પોતે ન કરે. એમ ભાગવતે પોતાની મહત્તા પોતે નથી કરી. ભાગવતની મહાનતા પદ્મ પુરાણે ગાય કે ભાગવત કેવું છે. જેમ મોટો માણસ પોતાની વડાઈ નથી કરતો. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ હમારે મોલ. હીરો કોઈ દી મોઢામાંથી બોલ્યો કે અમે લાખ રૂપિયાના છે? ઠેબે ચડે પણ મોઢામાંથી બોલે નહીં કે હું લાખ રૂપિયાનો છે. એ તો કોઈ ઝવેરી નીકળે ત્યાંથી હીરાનો પારખું અને એને મખમલના લુગડામાં હકેલીને લઈને વયો જાય. એને ખબર છે કે આ તો લાખો કરોડોનો હીરો છે. એમ ભાગવત પોતે પોતાના સ્થાન ઉપર 18 પુરાણની અંદર મહાપુરાણ કહેવાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ. શા માટે મહાપુરાણ કહેવાય કે આ ભાગવતમાં મોક્ષ આપવાની તાકાત છે. મરેલાને નહીં, મૃત્યુ પામેલાને નહીં. મૃત્યુ પામેલાની વાહે તો ખાલી તમે ભાગવતનો એક શ્લોક બોલો ને તેનો મોક્ષ થઈ જાય છે. પણ જે ભાગવતનું જીવતા જીવતા સેવન કરે, અભ્યાસ કરે, પાઠ કરે, તો એનો પણ ભગવાન 7 દિવસમાં ભાગવત ભગવાન મોક્ષ કરાવી દે છે. તો એનો મહિમા કોણ કરે છે? પદ્મ પુરાણ. તો ભગવાનની પ્રથમ શ્લોકમાં ભગવાનના 3 પ્રકારે ઓળખાણ કરાવી. આવો આપણે ભાગવતજીના મહાત્મયના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એનું ગાયન કરીએ. આવડે તો તમે ઝીલજો, શ્લોક બોલાવું. ભાગવતનો શ્લોક બોલી લ્યો. આમ તો આપણે બધું બીજું બહુ બોલીએ છીએ. એક કાનમાં પડે તોય કલ્યાણ કરે, જો બોલો તો બેડો પાર થઈ જાય. તાકાત છે શ્લોકની અંદર કે ભાગવત કથાના શ્લોક, ભાગવત કથાનો જે આ સ્વર છે, અવાજ છે, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પાપનો નાશ થઈ જાય છે. તો બધા પ્રેમથી ભાગવતજીનો એક શ્લોક છે, બોલજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ. 3 પ્રકારે ભગવાનની ઓળખાણ કરાવી. જો આપણને ભગવાનમાં પ્રેમ કેમ નથી ખબર છે? આપણે ભગવાનને ઓળખતા નથી એટલા માટે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વસ્તુને આપણે એને ઓળખતા નથી ત્યાં સુધી એનામાં પ્રેમ નથી થવાનો. પછી વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય. એટલા માટે રામચરિત માનસમાં પણ એક ચોપાઈ લખી તુલસીદાસજી મહારાજે, જાને બિનુ નહીં હોય પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જે જાણ્યા વિના વિશ્વાસ ન થાય. પરતીતિ એટલે કે વિશ્વાસ. તો જાને બિનુ નહીં હોય પરતીતિ, જાણ્યા વિના વિશ્વાસ નહીં
અને વિશ્વાસ વિના પ્રેમ નહીં. પેલા જાણો, પછી વિશ્વાસ અને પછી પ્રેમ. પ્રેમનું સ્થાન ત્રીજા નંબર ઉપર છે. 550-600 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજે લખ્યું છે. ભાગવતજી 5500 વર્ષ પહેલા લખાણું છે. ત્યાં વ્યાસજી લખી ગયા હતા કુલ શીલ રૂપ. રૂપ ત્રીજા નંબરે આપ્યું છે. ત્યાં અહીંયા પ્રેમને ત્રીજો નંબર તુલસીદાસજી આપ્યો છે. છોકરા છોકરીની સગાઈ કરવી હોય તો પેલા શું જોવાનું? તો ભાગવત શું કે ખબર છે? કુલ શીલ રૂપ. પેલા સામેવાળાનું કુળ જો, એનું કુળ કેવું છે. પછી શીલ. શીલ એટલે ચરિત્ર. એનું ચરિત્ર કેવું છે. પછી રૂપ. ત્રીજા નંબર ઉપર રૂપ. અટાણે પેલા રૂપાળો જોવે છે કે રૂપાળી જોવે છે? રૂપાળી છે કે નહીં? હાલે. રૂપાળો છે કે નહીં? હાલે. નહીં, પેલા કુળને જો. પછી શીલ ચરિત્રને જો. એ લોકોના ખાનદાનમાં પેઢીઓમાં કેવાક માણસો થયા, એના ચરિત્ર કેવાક છે. અને રૂપ પછી આવે છે. અને રામાયણની અંદર પણ તુલસીદાસજી મહારાજ એનો સમન્વય કર્યો છે. પેલા જાણો, પછી વિશ્વાસ અને પછી પ્રેમ. પેલા જાણો તો ખરા. અટાણે તો લોકો સીધા પ્રેમમાં પડે છે અને પછી સીધા વેમમાં પડે છે અને પછી આવા કોઈક ડેમમાં પડી જાય. શું થયું? તો કે પ્રેમમાં પાગલ થઈ જતા ફલાણા ફલાણી. તો પેલા જાણો, પછી જાણ્યા પછી વિશ્વાસ, પછી પ્રેમ. તો મને ને તમને ભગવાનમાં પ્રેમ કેમ નથી? કારણ કે આપણે ભગવાનને જાણ્યા જ નથી. ભગવાનને જાણવાની કોશિશ પણ નથી કરી. એટલા માટે ભગવાનમાં વિશ્વાસ નથી ને ભગવાનમાં પ્રેમ નથી. તો આપણે કેને જાણ્યા? ભગવાનને નથી જાણ્યા. તો આપણે જાણ્યા કેને? તો કે રૂપિયાને. રૂપિયાને જાણ્યા. અને રૂપિયાને જાણ્યા એટલે એમાં વિશ્વાસ થઈ ગયો કે હા ભાઈ, રૂપિયા છે તો બધું છે. રૂપિયા છે તો માલ હે તો તાલ હે, વરના બુરા હાલ હે. માલ હે તો તાલ હે. પછી બીજી કહેવત છે, નાણે નાથાલાલ, એવું કે નાણા વિનાનો નાથિયો ને નાણે નાથાલાલ. આપણે ત્યાં કહેવત છે. એક શેઠ બજારમાંથી નીકળતા ને, એટલે બધા લોકો, પૈસાવાળો શેઠિયો હતો અને વાણિયો હતો. એટલે બજારમાંથી નીકળે એટલે બધા લોકો કે જય શ્રી કૃષ્ણ શેઠ. શેઠ હાથ ઊંચો કરીને કે કહી દઈશ ભાઈ. બીજા આગળ નીકળતા વળી કોક કે જય સિયારામ શેઠ. તો શેઠ કે કહી દઈશ. એમ જ્યાંથી નીકળે ને ઊભી બજારે બધા શેઠનું માન સન્માન કરે. એટલે શેઠ ખાલી એટલો જ જવાબ આપે, કહી દઈશ. તો બધાને એમ થયું કે આ કહી દઈશ એટલે કોને કહી દઈશ? એમ આપણે એને સીતારામ કહે, રાધે કૃષ્ણ કહે, જય શ્રી કૃષ્ણ કહીએ તો એમ કહે કે કહી દઈશ, પણ કોને? એટલે એક દિવસ શેઠને રોક્યા બધા કે શેઠ, અમે તમને જય શ્રી કૃષ્ણ કરીએ, જય સિયારામ, રાધે શ્યામ, જય માતાજી, જે બધું કહે તમે કહો કહી દઈશ, તો તમે કેને કહી દો છો? તો કે મારા ઘરમાં તેજુરી છે કે એની અંદર ખૂબ ધન પડ્યું છે, એને હું કહી દઉં. જઈને દરવાજો તેજુરીનો ખોલી અને રૂપિયો, જે ધન ધાન્ય ઝવેર ને બધું પડ્યું છે, હીરા મોતીને, એને કાયમ જઈને કહું છું કે આજે તને એટલા લોકોએ જય સિયારામ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને બધું કેવરાયું છે. તો કે એવું થોડું હોય? તો કે એવું જ હોય નહીં કે 10 વર્ષ પહેલા કાંઈ નહોતું તો ઉભા રોડે નીકળતો, કોઈ દી ચાનું નહોતું પૂછતા, ને અટાણે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો શેઠ, મને થોડા કરો છો તમે? મારા રૂપિયાને તમે બધા રામ રામ કરો છો. એમ પૈસાને જાણ્યા તો આપણે પૈસાને સંગ્રહી લીધા, પૈસાને સાચવી લીધા. પૈસાને જાણ્યા, એની ઉપર વિશ્વાસ થયો, અને વિશ્વાસ થયો પછી પૈસા ઉપર પ્રેમ થયો, અને પ્રેમ થયો એટલે પૈસાને હાચવી લીધા. તો ઘરમાં ભગવાનના ફોટા રખડતા હશે, પૈસા નહીં રખડતા હોય. ગીતાજીનું પાંડ્યું રખડતું હશે, પણ પૈસાની નોટ નહીં રૂપિયાની નોટ નહીં રખડતી હોય. કેમ? ભગવાન રખડે પોસાય, બીજું બધું પોસાય. આ તો પ્રેક્ટિકલી આપણા જીવનમાં બધું ઘટેલું તમને કહું છું. આ કોઈ કથાની કરવાની જરૂર જ નથી.
ફોટાઓ પર ધૂળ ચડી ગઈ હોય. અમુક તો ફોટામાં અગરબત્તી ખૂતાડે, ભગવાનના ફોટામાં ખૂણો ખાલી જોઈએ ને એમાંથી ભગવાનને ઊભા બાળ્યા હોય, આમ લીટીઓ પાડી દીધી હોય. અગરબત્તી બળે તારે ફોટોય બળે, ભગવાનને બાળી નાખે. કારણ કે ભગવાનમાં જાણ્યા નથી, ભગવાનમાં વિશ્વાસ નથી, એટલે ભગવાનમાં પ્રેમ નથી. કારણ કે આપણે ભગવાનને જાણ્યા નથી. અને જેણે જાણી લીધા છે એ સંતોએ ભગવાનને સંગરી લીધા છે. એટલે ઘણી વખત એવું બને છે કે સંતોને કાર્ય કરવા હોય તો ક્યાંથી આવી જાય છે, કેટલું ખવાઈ જાય છે, કેટલું ખવડાવી દે છે, કોઈ દિવસ ખૂટતું નથી. કારણ કે એને ભગવાનમાં વિશ્વાસ છે કે મારો દ્વારિકાનો નાથ કોઈ દિવસ ખૂટવા નહીં દે. અને આપણે 5 મહેમાન આવી જાય તો પરસેવો વળી જાય. કેમ થાય? એક ટક ખાલી હાચવવાનો હોય ને, એનો એક ટક, તો બપોરનો ટક હાચવો હોય તો સવારથી પરસેવો વળે, અને રાત્રે વાળું કરાવવાનું હોય તો બપોરથી ઘર ધણીને પરસેવો વળે, કે આ 5ને જમાડવાના છે, 2ને જમાડવાના, તો પરસેવો વળી જાય છે. કેમ હાચવશું? બીક લાગે છે. જ્યારે સંતોને ત્યાં હજારો લોકો ખાઈ જાય છે અને દેવાવાળા હજારો લોકો દઈ જાય છે. અને વિશ્વાસ છે તો ભગવાનની અંદર વિશ્વાસ રાખજો. અને ભગવાનની ઓળખાણ કરાવી, કે ભગવાનની 3 પ્રકારે ઓળખાણ કરાવી. કેવા છે ભગવાન? તો કે સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ પરિચય, ભગવાનનું સામર્થ્ય પરિચય અને ભગવાનનો સ્વભાવ પરિચય. ભગવાન સ્વરૂપે કેવા છે, ભગવાન તાકાતમાં કેવા છે, અને ભગવાનનો સ્વભાવ કેવો છે, આ પદ્મ પુરાણમાં લખ્યું છે. સાવધાન થઈને સાંભળજો. આ મગજમાં રાખવા જેવું છે. એટલે હું આમ કાંઈ તમને હાવ સાવધાન કરવા જ નથી આવ્યો, પણ અમુક કથા એવી હોય ને તો મને એમ થાય છે કે તમે સાંભળજો, તમારું કલ્યાણ થઈ જશે. આ બધું સાંભળીને હાચવી રાખ્યા જેવું છે. નકર તમને કહો એમ કે અમે 6 વાગે પૂર્ણાવતી આગળ કરી હોત નાખી હોય, પણ કેટલું આમ એમ લાગે કે રાતડિયા પરિવારે એટલો બધો ખર્ચો કર્યો ને આ જંગલમાં મંગલ, આ જંગલમાં વૃંદાવન ઊભું કર્યું છે. હવે તો આ જંગલ ન કહેવાય ને વન કહેવાય, વૃંદાવન. આ ગોકુળ બનાવી દીધું છે. તો આપણે એની અંદર કનૈયાને પ્રગટ કરવાનો છે. આપણે આપણા આ 7 દિવસની અંદર ગોકુળની અંદર કનૈયાને પ્રગટ કરવાનો છે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો કે સત, ચિત અને આનંદ. ભગવાન સચ્ચિદાનંદ છે. ભગવાન સત એટલે કે શાશ્વત છે. ચિત એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, અને ભગવાન આનંદ સ્વરૂપ છે. અને આપણે પણ એના જ અંશ છીએ. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. આપણે એનો અંશ છે, એટલે આપણે એનામાં પ્રેમ થાય છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. પછી ભગવાનનું સામર્થ્ય પરિચય. ભગવાન તાકાતે કેવા છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન જગતની ઉત્પત્તિ કરે છે, જગતનું પાલન પોષણ કરે છે, અને જગતનો લય પણ કરે છે. આ 3 વસ્તુ આપણી સાથે બને છે. પણ ભગવાન કરે તે લીલા, અને આપણે કરીએ તે ચરિત્ર. આપણે જગતની ઉત્પત્તિ કરીએ છીએ, પતિ પત્ની પરણે, એને અહીંયા સંતાન થાય, ઉત્પત્તિ કરી. પણ આપણે આપણી ઉત્પત્તિમાં મોહ છે. પાલન પોષણ કરીએ છીએ, પાલન પોષણમાં આપણે અભિમાન છે. ભગવાનની જગતની સૃષ્ટિનું ઉત્પત્તિ કરે છે, પણ ભગવાનને મોહ નથી જરાય. કોઈ દિવસ પોતાનું બોર્ડ મૂક્યું કે આ મેં ઉત્પન્ન કર્યું છે, આ તમે ખાડો તમે કર્યો, પાણી મેં આપ્યું છે, ઝાડવું તમે વાવ્યું, ફળ તો મેં આપ્યા છે. કોઈ દી ભગવાને બોર્ડ મૂક્યું? કેળના ઝાડમાં લુરખો આખું કેળના ઝાડનું એકારે 100-150 કેળાનો આખી લૂમ ટીંગાતી હોય, એમાં કોઈ દી નામ આવ્યું કે નારાયણ તરફથી છે? નહીં. એને ક્યાંય નહીં. આપણે એક પંખો હળેલો આપીએ ને તો એમાં 3 પાખ્યામાં 3 પેઢીના નામ લખ્યા હોય. છગનભાઈ, મગનભાઈ ને ભગવાનભાઈ ને રામભાઈ ને ફરતી હોય. કરાટ 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 ને પિતૃ દુઃખી થતા કે મારા આમાં અમને મૂક્યા. એને કાંઈ નામ નથી મૂક્યું. એ ભગવાનને કોઈ વસ્તુ મોહ નથી. પાલન પોષણ આપણે મોહ છે, મારા છે, અમે તમને ઉત્પન્ન કર્યા છે, અમે તમારું સર્જન કર્યું છે, આ મોહ છે. આપણે ભગવાન પાલન પોષણ કરે છે. પાલન પોષણ આપણે કરીએ છીએ, પણ આપણે અભિમાન છે. ભગવાનને અભિમાન છે. કીડીથી લઈને કુંજર સુધી ભગવાન કોઈને ભૂખ્યા નથી સુવરાવતા. પણ આપણે આપણા બાળ બચ્ચાને મોટા કર્યા હોય, ખવડાવી પીવડાવી ભણાવી ગણાવીને,
આપણે એમાં અભિમાન કરીએ, મેં તમને મોટે કર્યા, અમે તમને ખવડાવ્યું, અમે ભણાવ્યા ગણાવ્યા, અમે ભરાવ્યા પવણાવ્યા. આવું અભિમાન છે આપણે એમ. ઈશ્વરમાં એવું કાંઈ નથી. અને લય થાય તો ભગવાનને શોક નથી. લય થાય ઘણી વખત આપણે મૃત્યુ છે, આપણો લય છે, તો કોઈ દી ભગવાનની મૂર્તિ રડતી નહીં જોવા મળે. કેમ કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે. જ્યારે આપણે રડીએ છીએ, જ્યારે આપણું કોઈ સ્વજન મૃત્યુ પામે, ત્યારે આપણે શોક થાય છે કે ઓહો અમારું કોક વયું ગયું, અને આપણે રાતને દિવસ રડીએ છીએ. તો ભગવાનને કોઈ શોક નથી. તો આ ભગવાનનું સામર્થ્ય છે. અને ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયમ નમઃ. નમસ્કાર કરવા માત્રથી ત્રણેય પ્રકારના તાપનો નાશ કરે છે. ભગવાનને ખાલી નમસ્કાર કરવાથી તાપત્રય, આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે છે. આવા દયાળુ ભગવાન છે. તો કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, એને 2 ટાઈમ નમન તો કરીએ. ને બીજું કાંઈ ન બોલતા આવડે તો એટલું તો બોલતા આવડે કે ભગવાન ઘણું આપ્યું છે, તે કોઈ કમી નથી. માત્ર રૂપિયાને ને બીજી વસ્તુને સાંસારિક પદાર્થોને રડતા રહેશો તો ભગવાનની પાસે પાર નહીં આવે. ભગવાને આપણે હાજા નરવા મનુષ્યનો અવતાર આપ્યો, એનાથી મોટો એનો કયો બીજો આભાર હોય? સુખ દુઃખ તો આપણા પ્રારબ્ધ અને કર્મ અનુસાર મળવાના છે. તો કહેવાનો મતલબ છે ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કે નમસ્કાર કરવા માત્રથી આપણો ઉદ્ધાર કરી દે છે. એવા દયાળુ ભગવાન છે. એ ભગવાનની વંદના કરી, કૃષ્ણની વંદના કરી, અને પછી કૃષ્ણની કથાના કથિયથા સુખદેવજી મહારાજની વંદના કરે છે. એ સુખદેવજી મહારાજ કેવા છે? યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. પેલા કૃષ્ણને વંદન અને પછી બીજા કોને વંદન કર્યા? તો કે કૃષ્ણની કથા કેવા વાળાને વંદન. કૃષ્ણની કથા કોણે કરી? તો કે ગંગાના કિનારે સુખદેવજી મહારાજે. કોને સંભળાવી હતી? પરીક્ષિતને. પેલા કૃષ્ણને વંદન, બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને વંદન કર્યા. એ કેવા છે સુખદેવજી? યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ, કે જે દિશામાં જાય ત્યાંથી કોઈ દી પાછા ના આવે, એવા સુખદેવજી મહારાજને અમારા નમસ્કાર છે. કેવા છે? યમ પ્રવ્રજંતમ, જ્યાં જાય ત્યાંથી પાછા ના આવે. મનુપેતમ પેત કૃત્યમ, જન્મતાની સાથે જ વનમાં પ્રયાણ કરી ગયા. જન્મતાની સાથે. એવી કથા છે. સુખદેવજી મહારાજ 16 વર્ષ પોતાના માતાના ગર્ભમાં રહ્યા હતા. 16 વર્ષ. એ જન્મ નતા લેતા સુખદેવજી. ત્યારે વ્યાસજીએ પ્રાર્થના કરી કે દીકરા તું જન્મ કેમ નથી લેતો? આ સંસારમાં કેમ નથી તું આવતો? ત્યારે સુખદેવજીએ કીધું કે હું આવું એની ના નહીં, પણ તમે મને કોઈ સંસારમાં બાંધવાની કોશિશ ન કરતા તો આવું. તો કે ભલે, અમે તને સંસારમાં બાંધશું નહીં, એટલે તને અમે સંસારી નહીં બનાવીએ. અને સુખદેવજી મહારાજ પ્રગટ થયા. 16 વર્ષ માના પેટમાં રહ્યા, અને જન્મતાની સાથે જ જંગલની તરફ ગયા. પરવર્જંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પોતાના પુત્રની પાછળ વિરહમાં વ્યાકુળ થઈ અને વ્યાસજી પણ હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા એની પાછળ દોડીને જાય છે. આપણે ત્યાં મંદ બુદ્ધિનું બાળક હોય તો આપણે આપણા ગળાનું, આપણા હૈયાનું હાર હોય છે, આપણા કંઠનું મોતી હોય છે. આપણે મંદ બુદ્ધિ સંસારીને ત્યાં બાળક, ગાંડું બાળક જન્મે ને તો એને હૈયાનું કહીને કે હૈયાનું હાઈટકું હોય ને બહુ વાલું હોય બાળક. તો આ તો પરમહંસ હતા સુખદેવજી, અને એની પાછળ તો વ્યાસજી દોડવાના જ ને. એનો દીકરો પરમહંસ હતો. અને સુખદેવજી જ્યારે વન તરફ પ્રયાણ કર્યું ત્યારે એમના પિતા જ્યારે હે પુત્ર કરતા કરતા પાછળ દોડે છે ત્યારે સુખદેવજી તો કાંઈ ન બોલ્યા, પણ સુખદેવજી વતી ઝાડવાએ જવાબ આપ્યો કે હે વ્યાસજી, તમારો દીકરો, તમારો પુત્ર
જન્મતાની સાથે વનમાં જાય છે તો જવા દ્યો. તો કે કેમ? તો કે તમારો દીકરો પરમહંસ છે, બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મ દ્રષ્ટા છે. જાય છે તો જવા દ્યો, એ અનેક જીવનું કલ્યાણ કરી દેશે. હે વ્યાસજી, અમારું સંતાન એટલે કે અમારું ફળ. વ્યાસજી, અમને કોઈ પાણો મારે ને તો અમે એને ફળ આપીએ છીએ. તમારો દીકરો છે એ મહાપુરુષ છે, પરમહંસ છે, જવા દ્યો, જગતનું કલ્યાણ કરશે. ઝાડવા બોલ્યા. એમ જ્યારે આપણે ભક્તિના માર્ગે હાલતા હોય છે, સત્યના માર્ગે હાલતા હોય ત્યારે આપણે બોલવાની જરૂર નથી. આપણા વતી પ્રકૃતિ બોલશે. પ્રકૃતિના રૂપમાં ભગવાન આવીને આપણને બચાવશે અને આપણા જવાબ દેશે. ઝાડવા બોલ્યા. પણ આપણે આવું બધું મગજમાં ન બેસે કે ઝાડવા બોલે, ઝાડવા બોલતા હશે, એવું બને, એવું થાય. શા માટે આવા પ્રશ્ન થાય આપણને ખબર છે? આપણી સાથે આપણા ઘરના ન બોલતા હોય એટલે ઝાડવા બોલે એ મગજમાં ન બેસે. પણ ઝાડવા બોલ્યા, કારણ કે ઝાડવા છે પરોપકારી છે. 4 વસ્તુ પરોપકારી છે: સરોવર, તરુવર, સંત જન. ચોથા વર્ષે મેં પરમારથને કારણે ચારોએ ધર્યા દે. અને જે પરમારથી છે એ બોલે છે. અને ઝાડવા બોલ્યા. ઝાડવા પરોપકારી છે. ઝાડવું પોતે પોતાનું ફળ નથી ખાતો. ફળ ઝાડ ઉપર થાય, કોઈ પથ્થર મારે તો ઝાડવું એને ફળ આપી દે છે. એટલા માટે ઝાડવું છે પરોપકારી છે. એટલા માટે આપણા મજાદરના કવિ દુલાભાઈ કાગ એક પોતાની પદની અંદર એક રચના: ઝાડવા પોતાના ફળ નથી ખાતા રે, પકારી એનો આત્મા હોજી. ઝાડવા પોતાના ફળ ન વન વગડામાં જાતી, લીલું ઘાસ ખાતી જી. વન વગડામાં જા, લીલું ઘાસ ખાતી એ જી. ઓલી ગાવલડી એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા હોજી. નથી પીતી રે. રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા જી. રત્નો રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા જી. રત્નો દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા હોજી. દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા હોજી. હોજી. તો આ
બધા પરમારથી છે. કોઈને આપે, કોઈનું સારું ઈચ્છે એ પરમારથી છે. તો સુખદેવજીની વંદના કરી અને એ પછી નૈમિષારણ્યની અંદર સૂત પુરાણીજી અને શૌનકજીનો સંવાદ છે અને નારદજી અને સનત કુમારોનો સંવાદ છે. એ કથા આવતીકાલે સવારે 9 વાગે કરીશું. અત્યારની કથાને આપણે વિરામ આપીએ અને વિરામ આપતા પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને ઉતાવળ કરતા નહીં, પ્રસાદ લઈને જાજુ ભગવાનનો. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આરતીની તૈયારી કરજો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી બદરી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી સૂર્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદરી નારાયણ 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 શેષ નારાયણ 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 હરિ બોલ શેષ નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ 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 ભજમન નારાયણ શ્રીમન્નારાયણ શ્રી દ્વારિકાધીશ. થોડી વાર બધા બેસજો, ભગવાનની આરતી લઈ પ્રસાદ લઈને જાજો. પછી જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી બધા કાર્ય કરવાના જ છે. આ 7 દિવસ આપ સૌ બધા આવી રીતે श्री भागवत भगवान की आरती पापियों के पाप से तारती श्री भागवत भगवान की आरती
એ મુક્તિ પંચ એ પંચ સમવેદ નિરાલા નવ જ્યોતિ જગાને વાલા हरि नाम यहे हरि धाम यहे जग मंगल की है आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती पापियों के पाप से है तारती शांति पावन पुनित पापों को मिटाने वाला हरि दर्श कराने वाला जो सुख स्वरनी दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से हटाती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती मधुर बोल मधुपंथ खोल सतमार्ग दिखाने वाला मेरी बिगड़ी बनाने वाला ये मधुर बोल मधुपंथ खोल सत्य मार्ग दिखाने वाला मेरी बिगड़ी बनाने वाला श्री राम यही घन श्याम यही श्री राम यही घन श्याम यही प्रभु की महिमा की आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सततं नमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु स्वसंस्तमेव त्वमेव वेद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षं सर्वमङ्गलाय मनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणं गौरी
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 બોલી બોલી શ્રી કનૈયાલાલ કી રામચંદ્ર ભગવાન કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી ભાગવત ભગવાન